નમસ્કાર મિત્રો, આગામી દિવસોમાં હળવદ નગરપાલિકાની ચૂંટણી છે અને 28 બેઠકો છે। 28 બેઠકોમાં 70 જેટલા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જ્યારે 16 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આ તમામ બૂથો એટલે કે મતદાનના બૂથો છે જે એ બૂથોની જે સંવેદનશીલ બૂથો છે એની તપાસ કરી અને એની સમીક્ષા બાદ પણ જ્યારે આપણે સ્થળની મુલાકાત લેવામાં આવી છે એ સ્થળો તમે જોઈ રહ્યા છો, જે બૂથો છે મતદાન થવાનું છે આગામી દિવસોમાં, ત્યાં આ બૂથોની મુલાકાત લયા બાદ કલેક્ટર શ્રી, મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ મોરબી જિલ્લા ડીવાયએસપી આ ઉપરાંત હળવદ મામલતદાર, હળવદ પીઆઈ સહિતની ટીમ, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારી આ તમામની સહિતની ટીમો જે છે એ સ્થળ મુલાકાત લઈ અને કયા પ્રકારની તૈયારી છે, આગામી દિવસોમાં 16 તારીખે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય। સાથે જ મોરબી જિલ્લા કલેક્ટરે પણ અપીલ કરવામાં આવી હતી કે વધુમાં વધુ મતદાન કરે, લોકો પોતાના મનગમતા ઉમેદવારને શાંતિપૂર્ણ રીતે મત આપી શકે એ માટેની જે વ્યવસ્થા છે એની સમીક્ષા કરવામાં આવી હતી। અને સાથે જ મેં કહ્યું એમ નગરપાલિકાની ચૂંટણીમાં 28 જેટલા બેઠકો છે અને 28 બેઠકોમાં આ તમામ ઉમેદવારો છે પોતાનો ચૂંટણી પ્રચાર પણ શાંતિપૂર્ણ રીતે કરી રહ્યા છે। આગામી દિવસોમાં મતદાન શાંતિપૂર્ણ થાય એ માટે પણ આ વ્યવસ્થાના ભાગરૂપે તપાસી રહ્યા છે। આવો શું કહ્યું મોરબી જિલ્લા કલેક્ટરે। યોજાનાર છે તેની મુલાકાત આજે એસપી શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ અને ડીવાયએસપી અને પીઆઈની સાથે મુલાકાત કરવામાં આવી અને નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય એના જે પણ જરૂરી સૂચનો હતા તે આરોને કરવામાં આવ્યા। હળવદની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે, તો આ શાંતિપ્રિય પ્રજા શાંતિમય વાતાવરણમાં 16 તારીખ સુધીમાં આ ચૂંટણી પૂરી કરે। હું હળવદના નગરજનોને વિનંતી કરીશ કે આપ સૌ મોટી માત્રામાં વોટ કરવા આવો, આપના મતાધિકારનો ઉપયોગ કરો અને પબ્લિકને તકલીફ ના પડે તે હેતુથી અમે અહીંયા પીડબ્લ્યુડી વોટર્સ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરેલી છે। મતદાતાઓને પીવાના પાણીની અને યોગ્ય વ્યવસ્થા છે કે નહીં એની ચકાસણી કરેલી છે। લાઈનો પણ વ્યવસ્થિત રીતે થાય એની પણ તે સૂચના આપેલી છે। પ્રજા મહત્તમ વોટિંગ કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી આપના મારફતથી હું હળવદ નગરવાસીઓને વિનંતી કરું છું।